નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। મહાકુંભ 2025 અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભના સંગમમાં ડૂબકી લગાવી છે। બહુ ઓછા લોકો જાણે છે કે મહાકુંભ દરમિયાન તેમણે શું કરવું જોઈએ જેથી તેઓ પુણ્ય મેળવી શકે। પ્રયાગરાજમાં સંગમ ખાતે 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે। આ સમયગાળા દરમિયાન 13 જાન્યુઆરીથી અહીં સંતો અને ઋષિઓ સહિત ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે। એવું માનવામાં આવે છે કે અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભના સંગમમાં ડૂબકી લગાવી છે। બહુ ઓછા લોકો જાણે છે કે મહાકુંભ દરમિયાન તેમણે શું કરવું જોઈએ જેથી તેઓ પુણ્ય મેળવી શકે। જો અમને જણાવો, તે બધી યાત્રાઓ કરતાં વધુ મહત્વપૂર્ણ છે। તમને જણાવી દઈએ કે પ્રયાગને બધા તીર્થસ્થાનોનો રાજા માનવામાં આવે છે। આ કારણોસર તેને પ્રયાગરાજ કહેવામાં આવે છે। અહીં 3 નદીઓ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનો સંગમ છે, જે દેશમાં બીજે ક્યાંય જોવા મળતો નથી। આ જ કારણ છે કે બધા તીર્થસ્થાનોમાં પ્રયાગનું મહત્વ વધુ છે। આ તીર્થમાં બધા યાત્રાળુઓએ ધર્મ અને કર્મના નિયમો અનુસાર સ્નાન, ધ્યાન અને પૂજા કરવી જોઈએ। આમ કરવાથી તમે પાપના ભાગીદાર બનવાથી બચી શકો અને પુણ્ય કમાઈ શકો। આ કાર્યો કરવા જ જોઈએ। મહાકુંભમાં જતા યાત્રાળુઓએ ભગવાન અને માતા ગંગાની ભક્તિમાં મગ્ન રહેવું જોઈએ અને ક્યારેય પણ ઘર વગેરેના બિનજરૂરી વિચારો મનમાં ન લાવવા જોઈએ। તીર્થસ્થાનોમાં જપ, ધ્યાન, તપ, દાન, ઉપવાસ અને પૂજા જેવા કેટલાક કર્તવ્યો હોય છે। તેથી તમારી પોતાની ઈચ્છા મુજબ તે કરવાનું ટાળો। જો તમને સમજ ન પડે તો ત્યાં હાજર કોઈ પણ પંડિત, સાધુ અથવા સંત સાથે તેના વિશે વાત કરો। તેઓ તમને સાચો રસ્તો બતાવશે। જો તમારે તમારું પૂર્વજો માટે પિંડદાન કરવું હોય તો માથું મૂંડ્યા વિના આ વિધિ ન કરો। તમે મહાકુંભમાં ગમે તેટલા દિવસો રહો, બ્રહ્મ મુહૂર્તમાં જાગીને માતા ગંગા અને તીર્થરાજને પ્રણામ કરવાનો પ્રયાસ કરો। સાંજે તેમની પૂજા પણ કરો। મહાકુંભમાં રહેવાની સાથે ત્યાં હાજર સંતો અને ઋષિઓના ઉપદેશો પણ સાંભળવા જોઈએ, કારણ કે દરેકને તીર્થસ્થાનમાં ઉપદેશો સાંભળવાનું સૌભાગ્ય મળતું નથી। જો શક્ય હોય તો મહાકુંભ દરમિયાન કલ્પવાસ રાખો, ભલે તે ફક્ત એક જ દિવસ માટે હોય। ઉપરાંત દરરોજ ગંગામાં 5 વખત ડૂબકી લગાવો અને ગંગા મંત્રનો જાપ